તો બહુ થઈ ગયું, બરાબર. તો આપણે કંઈ રોજ કોઈ અતિથિ સત્કાર નથી કરી શકતા. પંચયજ્ઞ રોજ કરવાનો હોય ને, એમાં એક અતિથિ સત્કાર કરવાનો હોય. હવે આપણી બધાની આવક લિમિટેડ હોય, આપણી પાસે સમય લિમિટેડ હોય, દુનિયાભરના કામ હોય. તારે બ્યુટી પાર્લરનો ઓર્ડર આવ્યો હોય તો તું એ કર કે અતિથિને જમાડવા બેસ. તારું માનવાનું બનતું હોય, એ 4 વાગે બનતું હોય ઘણી વાર. તો કરવાનું શું, જ્યારે આપણે જમવાનું બનાવીએ, જ્યારે આપણે જમવા બેસીએ અને આપણે થાળી કાઢી છે, પછી એ થાળી આપણે એઠી નથી કરી, કોઈ પણ વસ્તુ ખાધી છે તો એ થાળીમાં નહીં લેવાની. ઘણી વસ્તુ શાક ચાખવું હોય, એવું ચાખ્યું ને તમે મીઠું નાખ્યું છે કે નહીં નાખ્યું હોય, તો પછી એ શાક થાળીમાં નહીં લેવાનું. આપણે ખાવાનું કરું પણ થાળીમાં નહીં લેવાનું. અને સંકલ્પ કરવાનો, પહેલાં ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની કે આપ પધારો અને આપ હું જે આપું છું, આ મારી જે મેં થાળી એ તમારો જ તમે જમો. અને સંકલ્પ કરવાનો, ધ્યાન કરવાનું, આપણા ઈષ્ટદેવને બોલાવવાના, ગુરુ મંત્રનો જપ કરવાનો. પછી ભગવાન હાજર છે તો ભગવાનની પંચોપચાર માનસિક પૂજા કરવાની. ઓમ લમ પૃથ્વ્યાત્મકમ ગંધમ સમર્પયામિ, જે ગંધમ સમર્પયામિ, હમ આકાશાત્મકમ પુષ્પમ સમર્પયામિ, યમ વાયવ્યાત્મકમ ધૂપમાઘ્રાપયામિ, રમ વહન્યાત્મકમ દીપમ સમર્પયામિ, વમ અમૃતાત્મકમ નૈવેદ્યમ સમર્પયામિ. એટલે આ અમૃત મુદ્રાથી નૈવેદ્ય સમર્પણ કરવાનું. પછી ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. આવી રીતે 5 કોળિયા ભગવાનને જમાડવાના. 5 અને 6 કોળિયો ઓમ બ્રહ્મણે સ્વાહા. પછી પાછું 5 વખત ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. 5 વખત જમાડ્યા. પછી સમ સર્વાત્મકમ તાંબુલમ પુંગી ફલાની સમસ્ત રાજોપચાર પૂજા દ્રવ્ય સમર્પણ. આ રીતે આ મુદ્રા કરીને, બરાબર. ઇન બિટવીન મધ્યપાન્યમ સમર્પયામિ, ઉત્તરાપોષણમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખે આચમનમ સમર્પયામિ. એવું તમે ન કરો તો સમ સર્વાત્મકમ તાંબુલમ પુંગી ફલાની સમસ્ત રાજોપચાર દ્રવ્યો સમર્પયામિ. રાજોપચારમાં 64 ઉપચાર થાય, 84 ઉપચાર થાય અને રાજોપચાર થાય. એવી હું પૂજા તમારી કરું છું અને તમને બધું અર્પણ કરું છું. પછી એવો સંકલ્પ કરવાનો કે હે પ્રભુ, મેં તમારી માનસિક પંચોપચાર પૂજા કરી, મેં આપને જમાડ્યા ખરા, પણ હવે તમે પોતે જ મારા દેહમાં બિરાજમાન થાઓ અને મારા દ્વારા તમે જમો, મારા દ્વારા તમે પોતે જ જમો. પછી આપણે જમીએ તો એ ભાવ રાખવાનો કે હું કોળીઓ લઉં છું તો મોઢામાં મૂકું છું, મારા ઈષ્ટદેવને જમાડું છું, મારા દ્વારા મારા ઈષ્ટદેવ જમે છે. ધીમે 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 એવો એક તબક્કો આવશે, એવો એક સ્ટેજ આવી જશે કે તમને ફીલ થશે કે તમારા દ્વારા તમારા ઈષ્ટ જમે છે. તમે જ્યારે એમ કહેશો ને લમ પૃથ્વ્યાત્મકમ ગંધમ સમર્પયામિ, તો તમને ફીલ થશે કે આવી ગયા છે, ફીલ થશે. અને ક્યારેક હું એવું કરું, ત્યારે ઘરે ક્યાંક કોઈની ઘરે જમવા ગયો તો મને એવો મૂડ થાય ને તો એવી રીતે આમ કરું. અને હું એમ કરું કે હે બટુ, તમે મારામાં પધારો અને તમે મારા દ્વારા જમો. તો આ જે મને જમાડે છે એને બ્રાહ્મણ જમાડવાનું કે મિત્રને જમાડવાનું કે અતિથિને જમાડવાનું પુણ્ય તો મળે, પણ સ્વયં ભગવાનને જમાડવાનું પુણ્યને પ્રાપ્ત થાય. તો ભગવાનને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય તો એના અનંત જન્મોના પાપ નાશ પામે. ભગવાન સ્વયં આવીને જમે તો કેવડું મોટું કામ થાય. તો તમે આના દુઃખ દૂર કરજો. તો એવી રીતે આપણે એ કરી શકીએ. એ સેકન્ડ સ્ટેજ છે એમ. પણ ફર્સ્ટ સ્ટેજમાં તમારે આ કરવાનું. અને વર્ષમાં કદાચ 2-4 વખત તમે આવું કરી લ્યો તો એ બહુ થઈ ગયું. તમારા ઈષ્ટ જે હોય, ધારો કે અત્યારે મેં તમને નારાયણની સાધના આપી છે તો વિષ્ણુ ભગવાનને આવાહન કરવાનું, વિષ્ણુ ભગવાનને જમાડવાના, વિષ્ણુ ભગવાનની જ શરીરમાં કે તમે મારા હૃદય કમળમાં આવી જાઓ પ્રભુ અને મારા શરીર દ્વારા તમે જમો. અને પછી જમે છે 100%. અને પછી તમને ફીલ થાય, તમારી માનસિક જે ઓલી હોય ને માનસિકતા એ ચેન્જ થઈ જાય. તમે એક નશામાં આવી જાઓ, એક દિવ્ય નશામાં, એક ડિવાઇન ઇન્ટોક્સિકેશન આવે આપણામાં, મસ્તી આવી જાય. અને એ મસ્તી સાંજ સુધી રહે. એ રિફ્લેક્ટ થાય વાણીમાં, એ રિફ્લેક્ટ થાય આંખમાં, તમારી દૃષ્ટિમાં રિફ્લેક્ટ થાય એવી રીતે. અને એ રિફ્લેક્ટ ક્યાં થાય કે તમે આવી બધી જગ્યાએ જતા હો કે જ્યાં અહીંયા 100 ફૂટ 100 ફૂટના બધા રહેતા હોય. અન્ય જે તમે આખી રાત ખેડા હો, સૂઈ ગયા હો,
શિલા ઉપર, અને 2 જણા હોય તો 2 સૂઈ ગયા, 3 હોય તો 3 સૂઈ ગયા, 4 હોય તો 4 સૂઈ ગયા, અને કોઈને કાંઈ ન થાય. તો એ શું કામ ન થાય? કે તમે આવી રીતે સાક્ષાત પ્રભુને જમાડ્યા છે. એકવાર નહીં, કેટલી વાર. તમારા માટે નહીં, કોકના માટે, બીજા માટે, બીજાનું ભલું કરવા માટે. એને ખબર નથી. મને એવું બને હું આવું કરું ને તો મને કોઈક મેણાટણ આવે એ કે તો હું રોજ કરું કે કોકની ઘરે જાવ ત્યાં જ કરું. એટલે હું કોકની ઘરે જાવ ત્યાં જ કરું. હું દેખાવ કરવા માટે કરું, મારું સારું લાગે ને, હું મોટો માણસ લાગે ને, મહાન પુરુષ લાગે એટલે હું કરું. હવે એને શું કહેવાનું? હું તારા માટે, તારા ભલા માટે આ કરું છું. એ તો મસ્કરી કરે આપણી. એને એમ થાય કે આ બધા પેતરા કરે છે. કાલ લઈને પ્રમદી તમે આ કર્યું હતું ને અહીંયા જમવા આવ્યા ત્યારે, અને પેલા આવ્યા ચિરાગ નહોતો, પપ્પા હોસ્પિટલેથી આવી ગયા હતા ને આપણે બોલાવ્યા હતા, એમ કીધું હતું દાદા આપણે અહીંયા આવીને જમશું. તે દી તમે આ કર્યું હતું. હા, મને